નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાના 200 સેન્ટેન્સ, દરરોજ બોલાતા 200 સેન્ટેન્સ જોવાના છે. દરરોજ ઇંગ્લિશ બોલતા શીખો ભાઈ, દરરોજ ઇંગ્લિશ બોલતા શીખો. આ અંગ્રેજી હું વાક્ય તમને શીખવાડું એ પ્રમાણે દરરોજ તમે બોલતા શીખો. ઘરે બેઠા બેઠા ભાઈ અંગ્રેજી શીખી જશો ભાઈ. ઘરે બેઠા બેઠા આપણે શીખવાનું છે, ક્યાંય બહાર જવાની જરૂર નથી. આ ચેનલમાંથી તમને ઘરે બેઠા બેઠા અંગ્રેજી શીખતા કરી દઈશ. એ જવાબદારી મારી છે. આપણે દરરોજ બોલાતા નોર્મલ સેન્ટેન્સ હશે પહેલા, પછી થોડાક હાય હશે, પછી કેવી રીતના ક્વેશ્ચન પૂછો, કેવી રીતના આન્સર આપો, એ સરસ મજાની રીતે જોવાનું છે. તો હું છું ડાભી ધર્મેશ અને આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નેક્સ્ટ આગળ જઈ સરસ મજાના શરૂઆત ક્યાંથી કરવાની? જ્યારે આપણે ડેઈલી બોલતા હોય, ડેઈલી સેન્ટેન્સ બોલતા હોય ત્યારે શરૂઆત ક્યાંથી કરવી? તો ભાઈ નોર્મલ વાત છે, હાય હેલોથી કરવાનું. કોઈ વ્યક્તિને તમે મળો ત્યારે હાય હેલોથી શરૂઆત કરવાની. ભાઈ ક્યાંથી? હાય હેલો. તો હાય હેલો, કોઈ કે હાય, કોઈ હેલો કે પછી કોઈ એમ કે હાય, પેલા હાય કે પછી એમ કે કેમ છો, હાય, પછી એમ કે કેમ છો તો હાઉ આર યુ, હાય, પછી હાઉ આર યુ કેમ છો, તો ઓલો કે હેલો અથવા તો હેલો કેમ છો. બે તમે કહી શકો, હાય કહી શકો, હેલો હેલો હાઉ આર યુ. પછી શું હે? પછી તમે એમ બોલી શકો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ ને ગુડ નાઇટ. હવે આ 4 શબ્દ છે એ ક્યારે? જ્યારે ગુડ મોર્નિંગ 12 વાગ્યા સુધી, સવારથી અને બપોરના 12 વાગ્યા સુધી શું હોય? તો કે ગુડ મોર્નિંગ. શું હોય? ગુડ મોર્નિંગ. પછી શું છે? તો કે ગુડ આફ્ટરનૂન. 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી શું હોય? ગુડ આફ્ટરનૂન હોય. શું હોય? ગુડ આફ્ટરનૂન. 4 વાગ્યા પછી શું હોય? ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ, હેલો, ગુડ ઇવનિંગ, હાઉ આર યુ, ગુડ ઇવનિંગ, એવી રીતે. પછી ગુડ નાઇટ. ગુડ નાઇટ ક્યારે હોય? ફક્ત સૂતા સમયે. જો એ લખ્યું ગુડ નાઇટ ક્યાં હોય? શુભરાત્રી, સૂતા સમય હોય. ક્યારે? ફક્ત સૂતા સમયે જ આપણે ગુડ નાઇટ બોલીએ. શું? ગુડ નાઇટ. ગુડ નાઇટ. પછી શું છે કે હું બપોરે ભોજન કરી રહ્યો છું, તો આઈ એમ હેવિંગ. ચાલુ વર્તમાન કાળ. શું છે? ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ છે કે હું બપોરે ભોજન કરી રહ્યો છું. આઈ એમ ઈટિંગ અથવા તો આઈ એમ હેવિંગ, બે તમે કહી શકો. આઈ એમ ઈટિંગ અથવા તો આઈ એમ હેવિંગ લંચ ઇન ધ આફ્ટરનૂન. બપોરે એટલે આફ્ટરનૂન. પછી એમ કે તમે ક્યાં જઈ રહ્યા છો? તમે ક્યાં જઈ રહ્યા છો? તો વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? તો મને થોડું પાણી આપો. મને થોડું પાણી આપો. ગીવ મી સમ વોટર. થોડું એટલે શું થાય? સમ. મને થોડું પાણી આપો. ગીવ મી સમ વોટર. મને થોડું પાણી આપો. મારે અંગ્રેજી શીખવું છે. અહીંયા ભાઈને શું કે અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. ઈચ્છા છે. મારે અંગ્રેજી શીખવું છે અથવા તો હું અંગ્રેજી શીખવા માંગુ છું. આવી રીતના પણ તમે બોલી શકો. શું? કે હું અંગ્રેજી શીખવા માંગુ છું. હું અંગ્રેજી શીખવા માંગુ છું તો મારે અંગ્રેજી શીખવું છે. જ્યારે કોઈ પ્રકારની ઈચ્છા થાય ત્યારે વોન્ટ ટુ અથવા તો વોન્ટ્સ ટુ થી આપણે એનો જવાબ આપવાનો હોય. આમ કે મારે અંગ્રેજી શીખવું છે તો આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખવા માંગુ છું તો બી સેમ જ છે. તો આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, બે સેમ જ થાય. તેણી મારી બહેન છે. તેણી મારી બહેન છે તો સી ઇઝ માય સિસ્ટર. તેણી મારી બહેન છે, તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. મારો ફોન વાગી રહ્યો છે. મારો ફોન વાગી રહ્યો છે તો માય ફોન ઇઝ રિંગિંગ. મારો ફોન મતલબ આવી રહ્યો, કોઈનો ફોન આવી રહ્યો એટલે વાગી રહ્યો છે. દરવાજો ખોલ અથવા તો દરવાજો ખોલો. ઓપન ધ ડોર. પછી એમ આપણે એમ કેવું કે મહેરબાની કરીને દરવાજો ખોલ, તો આગળ લખી નાખો પ્લીઝ. શું? પ્લીઝ. પ્લીઝ ઓપન ધ ડોર. મહેરબાની કરીને દરવાજો ખોલ. લાઇટ ચાલુ કર. સ્વિચ ઓન ધ લાઇટ અથવા તો ટર્ન. સ્વિચ તમે બે યુઝ કરી શકો. સ્વિચ ઓન અથવા તો ટર્ન ઓન, બે તમે યુઝ કરી શકો. લાઇટ ચાલુ કર તો સ્વિચ ઓન ધ લાઇટ અથવા તો ટર્ન ઓન ધ લાઇટ. પછી લાઇટ બંધ કર તો સ્વિચ ઓફ ધ લાઇટ અથવા તો ટર્ન ઓફ ધ લાઇટ. પછી શું છે? શું તમને ભૂખ લાગી છે? શું તમને તરસ લાગી છે?
શું તમે બીમાર છો? શું એવી રીતના આપણે શું તમારે 2 ભાઈ છે? એ અલગ પાછું સેન્ટેન્સ થઈ ગયું. કે શું તમને ભૂખ લાગી છે? તો આર યુ હંગ્રી? શું તમને ભૂખ લાગી છે? હવે એમ કેવું કે શું તમને તરસ લાગી છે? તો આર યુ થર્સ્ટી? શું તમે બીમાર છો? તો આર યુ સિક? શું તમે બીમાર છો? આર યુ સિક? હું થાક્યો છું? તો આઈ એમ ટાયર્ડ. હું થાક્યો છું? આઈ એમ ટાયર્ડ. હું થાક્યો, બહુ થાકી ગયો, કામ કરીને હું બહુ થાકી ગયો છે ભાઈ. તો આવી રીતના હોય. પછી તમે કેમ છો? હાઉ આર યુ? તમે કેમ છો? હું મજામાં છું ભાઈ, હું મજામાં, હું જલસામાં, મને કાંઈ વાંધો છે એને, હું મજામાં છું. તો આઈ એમ ફાઇન. હે, આઈ એમ ફાઇન અથવા તો આઈ એમ ફાઇન. તમારો દિવસ કેવો ગયો? હાઉ વોઝ યોર ડે? તમારો દિવસ કેવો ગયો? હાઉ વોઝ યોર ડે? તમારો દિવસ કેવો ગયો? બેસી જા. હે, બેસી જા ભાઈ, અહીંયા સીટ હે, બેસી જા, બેસી જા. તો સીટ ડાઉન. ઊભો થા તો સ્ટેન્ડ અપ. હે, સ્ટેન્ડ અપ એટલે શું થાય? ઊભો. આપણે નો શિક્ષા આપણે કહે ક્લાસમાં સ્ટેન્ડ અપ, ઊભો થા. હે, એવડું સ્ટેન્ડ અપ. દરવાજો ખોલ, ઓપન ધ ડોર. દરવાજો બંધ કર તો ક્લોઝ ધ ડોર. લાઇટ ચાલુ કર, જો આવ્યું ને પાછું, ટર્ન ઓન ધ લાઇટ. લાઇટ બંધ કર તો ટર્ન ઓફ ધ લાઇટ. અહીં આવ, કમ હિયર. હે, ત્યાં જા. હે, ત્યાં જા, ગો ધેર. શું ત્યાં? ત્યાં જા તો ગો ધેર. ત્યાં તો ત્યાં જા એટલે શું થાય? ગો ધેર, ગો ધેર. અને હજી સુધી તમે અમારી લાઈવ આજે આપણી સ્પોકન ઇંગ્લિશની બુક છે દેવ સત્ય ગ્રામર બુક હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો. ઇંગ્લિશ શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે સ્પોકન ઇંગ્લિશ બુક દેવ સત્ય ગ્રામર બુક. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. આ ગ્રામર બુકમાં તમને એકદમ બેઝિક થી એકદમ ડિટેલમાં સમજાવેલું છે સ્પોકન ઇંગ્લિશ. એકદમ કાઠિયાવાડી ભાષામાં, દેશી ભાષામાં સમજાવેલું છે. બધું રાઇટિંગ, હેન્ડ રાઇટિંગ કરીને આપેલું છે. આ નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો. સરસ મજાની રીતે આ બુકનો ત્યારે જ ઓર્ડર આપી દો. હવે શું છે કે ત્યાં જા આવ્યું ને, જો આપણે કીધું ત્યાં જા, ગો ધેર આવ્યું ને પાછું, ગો ધેર. મારો અવાજ સાંભળ, લિસન ટુ મી. ભાઈ મને સાંભળ અથવા તો મારો અવાજ સાંભળ, લિસન ટુ મી. મને સાંભળો ભાઈ, લિસન ટુ મી. ચૂપ રહો, ચૂપ રહો, કીપ ક્વાઇટ. ફોન ઉપાડ, પિક અપ ધ ફોન. ફોન ઉપાડ. આપણે શું કહીએ ફોન ઉપાડ ભાઈ, ફોન ઉપાડ. ક્યારનો ફોન કરું, ફોન ઉપાડ. તો પિક અપ ધ ફોન. ફોન મૂકી દે તો હેંગ અપ ધ ફોન. એટલે પુટ ડાઉન ધ ફોન. એવી રીતે તમે કહી શકો. મને પાણી આપ, ગીવ મી વોટર. મને બુક આપ, ગીવ મી અ બુક. મને પૈસા આપ તો ગીવ મી મની. મને પેન આપ તો ગીવ મી પેન. ચા બનાવો. હે, ચા બનાવો. હવે કેપ ગયો હે, કેપ ગયો. હવે કેપ ગયો છે તો શું? ચા બનાવો. હે, ચા બનાવો તો મેક ટી. ચા બનાવો. ભોજન તૈયાર છે તો હાલો જમી લઈએ. ભોજન તૈયાર છે તો ફૂડ ઇઝ રેડી. ધ ફૂડ ઇઝ રેડી. ભોજન તૈયાર છે. શું તમને ભૂખ લાગી છે? શું તમને ભૂખ લાગી છે? આર યુ હંગ્રી? મને તરસ લાગી છે. આઈ એમ થર્સ્ટી. મને તરસ લાગી છે. હે, મારને તરસ લાગી છે તો આઈ એમ થર્સ્ટી. ધીમું બોલ તો સ્પીક સ્લોલી. ધીમું બોલ, ધીમે ધીમે બોલ, બહુ બરાડા ન પાડ. ધીમે ધીમે બોલ. હે, ધીમે ધીમે બોલ. પછી જો જલ્દી બોલ. ધીમે બોલ અને જલ્દી બોલ તો સ્પીક ફાસ્ટ. હે, જલ્દી બોલ. સાવધાન રહો, બી કેરફુલ. હે, સાવધાન રહો, બી કેરફુલ. મજા કર. હે, મજા કર, હેવ ફન. મજા કર. તમે સાચા છો, યુ આર રાઈટ. હે, તમે સાચા છો, યુ આર રાઈટ. તમે ખોટા છો, યુ આર રોંગ. તમે સાચા છો, યુ આર રાઈટ. તમે ખોટા છો, યુ આર રોંગ. મને ખબર નથી ભાઈ, આઈ ડોન્ટ નો. આપણે ન કહીએ હવે આપણે કોઈ વ્યક્તિ તમને પૂછે આ તને તો આપણે ન ખબર હોય તો ના પડે, આઈ ડોન્ટ નો એમ બોલો. આઈ ડોન્ટ નો, મને નથી ખબર. તમને ખબર? યસ આઈ નો, મને ખબર છે. તમને આ જગ્યા ખબર છે? યસ આઈ નો, મને ખબર છે. એવી રીતના. આવતીકાલે મળીશું, સી યુ ટુમોરો. આવતીકાલે, આવતીકાલે જે કાલ આવશે ને, ટુમોરો. ગઈકાલે યસ્ટરડે, આજે આવશે કાલે ટુમોરો. શુભરાત્રી. હે, શુભરાત્રી. પછી કાલે મળશું એટલે શુભરાત્રી. કાલે મળશું. પછી હવે મને તકલીફ ન આપો, ડોન્ટ ડિસ્ટર્બ મી. હે, મને તકલીફ આપો તો ડિસ્ટર્બ મી, પણ મને તકલીફ ન આપો તો ડોન્ટ ડિસ્ટર્બ મી. એની અંદર લાવો, એની અંદર લાવો. હે, બ્રિંગ. લાવો એટલે શું થાય? બ્રિંગ. બ્રિંગ એટલે શું થાય? લાવો. તો બ્રિંગ હિમ ઇન. તેની અંદર લાવો. એને બહાર લઈ જા.
તો ટેક હિમ આઉટ, તેને બહાર લઈ જાય, તેને બહાર લઈ જાય, એનું કઈ કામ નથી. મને મદદ કર, તો હેલ્પ મી, મને મદદ કર. મને એક કપ ચા જોઈએ છે, હે મને એક કપ ચા જોઈએ, આઈ વોન્ટ અ કપ ઓફ ટી, મને એક કપ ચા જોઈએ. મારે બુક જોઈએ તો આઈ વોન્ટ અ બુક, મારે પૈસા જોઈએ તો આઈ વોન્ટ મની, મારે પાણી જોઈએ તો આઈ વોન્ટ વોટર, મારે દૂધ જોઈએ છે તો આઈ વોન્ટ મિલ્ક. આવી રીતના કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરો સરસ મજાની રીતે. આ બધા સેન્ટેન્સ તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ, ફરજિયાત તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાની થશે આ સરસ મજાના સેન્ટેન્સની ભાઈ. મારે એક ગ્લાસ પાણીની જરૂર છે ભાઈ, આઈ નીડ અ ગ્લાસ ઓફ વોટર. જો અહીં જોઈએ છે અને જરૂર છે. જોઈએ છે એટલે શું થાય? વોન્ટ. જોઈએ છે એટલે શું આવે? જોઈએ છે એટલે વોન્ટ. અને જરૂર, જરૂર છે એટલે શું આવે? નીડ. જોઈએ છે એટલે વોન્ટ, જરૂર છે એટલે નીડ. એ સાચું છે, ધેટ્સ રાઈટ. અથવા તો ધેટ ઇઝ રાઈટ, આવી રીતના. આ ધેટ ઇઝ નું શું થયું? ધેટ્સ. શું થયું? ધેટ્સ રાઈટ, તે સાચું છે. ધેટ્સ રાઈટ. એ ખોટું છે, ધેટ્સ રોંગ. સારું કામ છે, ગુડ જોબ. સારું, વેલ ડન. વેલ ડન, ગુડ જોબ. આપણે વેલ ડન, ગુડ જોબ. સારું કામ છે, ગુડ જોબ. ખરાબ કામ છે, બેડ જોબ. બેડ જોબ, ખરાબ કામ છે. અને હજી નેક્સ્ટ આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારા કોર્સિસ પરચેસ નથી કર્યા તો કરી લેજો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, બેઝિક ટુ એડવાન્સ લેવલનો આપણો કોર્સ રહેવાનો છે. આ કોર્સમાં તમને શું મળશે કે એવરી ફ્રાઈડે તમને લાઈવ લેક્ચર મળશે, પ્લસ તમને ઓલ રેકોર્ડેડ કોર્સ મળશે, સ્ટેપ બાય સ્ટેપ વિડીયો લેક્ચરમાં મળી જશે, પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે, પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળી જશે. લાઈવ ટેસ્ટ પણ તમે અટેન્ડ કરી શકશો. અને અત્યારે આપણે જે બોલી ડેલી એવા સેન્ટેન્સની પીડીએફ પણ 7000 સેન્ટેન્સની પીડીએફ પણ તમને અહીંયા મળી જવાની છે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. કેટલી? 1199 રૂપિયા પ્રાઇસ છે. અને 1 વર્ષની વેલિડિટી વાળો આ કોર્સ છે. અને આપણો સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ 2.0. એ છે. એમાં પણ લાઈવ લેક્ચર મળશે. ક્યારે? કે દર મહિનાની 2જી તારીખે તમને લાઈવ લેક્ચર મળશે. બાકી આ કોર્સની જેમ આ કોર્સ જ છે, ખાલી લાઈવ લેક્ચરનો ડિફરન્ટ છે. ઓનલી ને ઓનલી 999 રૂપિયા પ્રાઇસ છે. અને આપણો આ થર્ડ કોર્સ છે રેકોર્ડેડ કોર્સ, જેમાં લાઈવ લેક્ચર તમને મળશે નહીં. ઓનલી ને ઓનલી 749 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરું ભાઈ, સરસ મજાની રીતે. અને આ કોર્સ પરચેસ કરી લ્યો. કારણ કે હવે દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી, તો આ કોર્સ પરચેસ કરી અને તમે અંગ્રેજી બોલવા લાગી જાઓ ભાઈ સરસ મજાની રીતે. 1 વર્ષ સુધી તમને આ કોર્સ આપવામાં આવે છે, તો પરચેસ કરી લેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું છે કે તમે શું કરી રહ્યા છો? આપણે કોઈને પૂછીએ તમે શું કરો છો અને તમે શું કરી રહ્યા છો. જો તમે શું કરો છો, તમે શું કરો છો તો શું થાય? વોટ ડુ યુ ડુ. શું થાય? વોટ ડુ યુ ડુ. તમે શું કરો છો, તમે શું કરી રહ્યા છો તો વોટ આર યુ ડુઈંગ. વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો તો હું ભણી રહ્યો છું. આપણે કોઈને આવો પ્રશ્ન પૂછ્યો ભાઈ તમે શું કરી રહ્યા છો, વોટ આર યુ ડુઈંગ, તો સામેવાળો વ્યક્તિ તમને આન્સર આપે હું ભણી રહ્યો છું તો આઈ એમ સ્ટડી. અથવા તો એમ કે હું કામ કરી રહ્યો છું તો આઈ એમ વર્કિંગ. હું ટીવી જોઈ રહ્યો છું, આઈ એમ વોચિંગ ટીવી. હું પુસ્તક વાંચી રહ્યો છું, આઈ એમ રીડિંગ અ બુક. હું મારો મોબાઈલ વાપરી રહ્યો છું અથવા યુઝ કરી રહ્યો છું તો આઈ એમ યુઝિંગ માય ફોન. દરવાજા પર કોણ છે? દરવાજા પર કોણ છે? હુ ઇઝ એટ ધ ડોર. દરવાજા પર કોણ છે? પછી એનું જે હોય એનું અહીં નામ લખી દો. એમ કેવું દો રાજેશ. રાજેશ ઇઝ એટ ધ ડોર. રાજેશ દરવાજા ઉપર છે ભાઈ. એ મારો મિત્ર છે તો હી ઇઝ માય ફ્રેન્ડ. તે મારો મિત્ર છે. કોણ છે? તે મારો મિત્ર છે. એ મારી બહેન છે તો સી ઇઝ માય સિસ્ટર. તે મારા પપ્પા છે તો હી ઇઝ માય ફાધર. તે મારા કાકા છે તો હી ઇઝ માય અંકલ. તે મારા મમ્મી છે તો સી ઇઝ માય મધર. તે મારી બહેન છે તો સી ઇઝ માય સિસ્ટર. એ મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. જો આવ્યું ને, હી ઇઝ માય બ્રધર. હવે શું છે? એ મારા પિતા છે. જો આવ્યું ને, હી ઇઝ માય ફાધર. એ મારી માતા છે તો સી ઇઝ માય મધર. તે મારી માતા. તમારો ફોન વાગી રહ્યો છે. યોર ફોન ઇઝ રિંગિંગ. તમારો ફોન વાગી રહ્યો ભાઈ, ચેક કરો. તમારો ફોન વાગી રહ્યો છે તો યોર ફોન ઇઝ રિંગિંગ. તમારો ફોન વાગી રહ્યો છે. તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ. વેર આર યુ ગોઈંગ. તમે ક્યાં જઈ રહ્યા છો? હું બજારમાં જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. અથવા તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. આઈ એમ ગોઈંગ ટુ વર્ક.
હું કામે જઈ રહ્યો છું. મને ઘરે જવું છે, મને ઘરે જવું અથવા તો મારે ઘરે જવું છે, મને ઘરે જવાની ઈચ્છા થઈ છે, તો આઈ વોન્ટ ટુ ગો ટુ હોમ, મારે ઘરે જવું છે. અહીં બેસી જા, સીટ હિયર, અહીં બેસી જા, અહીં બેસી જા, અહીં બેસવાનું. ઊભું ન થા, ડોન્ટ સ્ટેન્ડ અપ, ઊભો થા તો સ્ટેન્ડ અપ, પણ ઊભો ન થા તો ડોન્ટ સ્ટેન્ડ અપ. પછી એમ કહ્યું કે મહેરબાની કરીને ઊભો ન થતો, એવું કીધું તો પ્લીઝ ડોન્ટ સ્ટેન્ડ અપ, પ્લીઝ ડોન્ટ સ્ટેન્ડ અપ, ઊભો ન થતો મહેરબાની કરીને. મજા આવી ગઈ, ઇટ વોઝ ફન, મજા આવી ગઈ, ઇટ વોઝ ફન, મજા આવી ગઈ, મજા 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 આવી ગઈ. એ ખૂબ સારું છે. તો ધેટ્સ વેરી ગુડ, ધેટ્સ વેરી ગુડ, ખૂબ સારું છે, બહુ મજાનું. ધેટ્સ વેરી નાઇસ, ધેટ્સ વેરી ગુડ, આપણે એવું બોલતા હોય તો ધેટ્સ વેરી નાઇસ, વેરી ગુડ. એ ખરાબ છે, તો ધેટ્સ બેડ, તે ખરાબ છે. ધેટ્સ બેડ, ખરાબ એટલે શું થાય? બેડ. મને સમજાયું, આઈ અન્ડરસ્ટુડ, મને સમજાયું, યુ ભૂતકાળ થઈ ગયું. શું થઈ ગયું? ભૂતકાળ. મને સમજાયું, આઈ અન્ડરસ્ટુડ, મને સમજાયું. મને સમજાયું ન હતું તો આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ, મને સમજાયું ન હતું. મને સમજાયું નથી, મને સમજાતું નથી, આપણે મને સમજાતું નથી તો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, એવી રીતના થશે. ફરી કહો, સે ઇટ અગેન, ફરી કહો, સે એટલે કહેવું, ફરીથી કહો, સે ઇટ અગેન. ધીમે કહો, ફરી કહો પણ ધીમે કહો, તો સે ઇટ સ્લોલી, ધીમે કહો. મારું હોમવર્ક પૂરું થયું, માય હોમવર્ક ઇઝ ડન, મારું હોમવર્ક પૂરું થયું, માય હોમવર્ક ઇઝ ડન, મારું હોમવર્ક પૂરું થયું. મારું હોમવર્ક બાકી છે, તો માય હોમવર્ક ઇઝ પેન્ડિંગ, મારું હોમવર્ક બાકી છે. આજે રવિવાર છે, આજે રવિવાર છે, આજે સોમવાર છે, આજે મંગળવાર છે, તો તમે બોલો ટુડે ઇઝ સન્ડે, ટુડે ઇઝ મંડે, ટુડે ઇઝ સેટરડે, ટુડે ઇઝ વેન્સડે, એવી રીતે તમે બોલી શકો. અને નેક્સ્ટ આગળ વધીએ પહેલા હજી સુધી તમે અમારી આ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ નથી કરી તો કરી લેજો. સરસ મજાની પ્રેક્ટિસ માટેનું વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ હોય તો કે ચેમ્પિયન પીડીએફ કિટ. 3000 જેટલા આમાં સ્પેલિંગ આપેલા છે. કેટલા? 3000 જેટલા સ્પેલિંગ આપેલા છે. સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ સાથે. પ્લસ આપણે હમણાં વાત થઈ ડેઈલી બોલાતા 7000 સેન્ટેન્સ, અત્યારે જે આપણે બોલી એવા જ ડેઈલી બોલાતા 7000 સેન્ટેન્સ આપેલા આ છે આમાં. ગુજરાતી ટુ ઇંગ્લિશ 7000 સેન્ટેન્સ, પ્લસ આપણી 60 ડે પ્રેક્ટિસ બુક, જે આપણે દેવ સત્ય બુક છે એમાં જેમ ટોપિક આપ્યા એ વાઇઝ જ આમાં ટોપિક આપેલા છે પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સ. પ્લસ આપણી વેબની પીડીએફ છે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 9772729392 પર કોલ અથવા તો મેસેજ કરો સરસ મજાની રીતે, અથવા તો આ નંબર ઉપર 299 નું પેમેન્ટ કરી આપજો અને એ પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી આપજો. એટલે ચેમ્પિયન પીડીએફ કિટ તમને વોટ્સઅપ પર સેન્ડ કરી દેવામાં આવશે. હવે આપણે એમ કહ્યું કે કાલે સોમવાર છે તો ટુમોરો ઇઝ મંડે, કાલે સોમવાર છે. કાલે રવિવાર છે તો ટુમોરો ઇઝ સન્ડે, આવી રીતના તમે બોલી શકો. પછી આજે ખૂબ ગરમી છે તો ઇટ્સ વેરી હોટ ટુડે, અથવા તો ઇટ ઇઝ વેરી હોટ ટુડે. આજે ઠંડી છે તો ઇટ્સ કોલ્ડ ટુડે. આજે વરસાદ પડી રહ્યો છે, વરસાદ પડી રહ્યો છે તો ઇટ્સ રેનિંગ ટુડે, આજે વરસાદ પડી રહ્યો છે. આજે સૂર્યપ્રકાશ છે તો ઇટ્સ સની ટુડે, સૂર્યપ્રકાશ એટલે જે સૂર્ય, તડકો, આજે તડકો છે. મને તારી સાથે વાતચીત કરવી છે, ભાઈ મારે તારી સાથે વાતચીત કરવી છે, હું તારી સાથે વાતચીત કરવા માંગુ છું, મને ઈચ્છા થઈ તારી સાથે વાતચીત કરવાની, તો આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ, મારે તારી સાથે વાત કરવી છે. મારે હવે જવું પડે છે. જો ધ્યાન આપજો, મારે જવું પડે છે. કોઈ પરાણે કામ કરવું હોય ને, કોઈ પણ પ્રકારનું પરાણે કામ કરવું, મારે ખાવું પડે છે, મારે ખાવું પડે છે, દોડવું પડે છે, પછી સૂવું પડે છે, સ્કૂલે જવું પડે છે, ત્યારે હેવ ટુ અને હેઝ ટુ વર્તમાનમાં હેડ ટુ આવશે, પછી વિલ હેવ ટુ ભવિષ્ય માટેના યુઝ થશે. આમ કે મારે હવે જવું પડે છે તો આઈ હેવ ટુ ગો નાવ. જયેશને હવે જવું પડે છે તો જયેશ હેઝ ટુ ગો ટુ નાવ, એવી રીતના થશે. મને ઊંઘ આવી રહી છે તો આઈ એમ ફીલિંગ સ્લીપી, મને ઊંઘ આવી રહી છે. મારે અભ્યાસ કરવો પડે છે, મારે અભ્યાસ કરવો પડે છે તો આઈ હેવ ટુ સ્ટડી. જયેશને અભ્યાસ કરવો પડે છે, જયેશ હેઝ ટુ સ્ટડી. મારે ખરીદી કરવી પડે છે તો આઈ હેવ ટુ ડુ શોપિંગ, મારે ખરીદી કરવી પડે
છે. તો આ પરાણે કોઈ કામ પરાણે કરવાનું હોય ત્યારે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને વિલ હેવ ટુ નો યુઝ થાય. અલગ અલગ કાળ પ્રમાણે અલગ અલગ આપણે હેલ્પિંગ વર્બનો હેવ ટુ, હેઝ ટુ એ બધાનો યુઝ થાય છે. તમે ક્યાં રહો? વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? હું રાજકોટમાં રહું છું. આઈ લીવ ઇન રાજકોટ. પછી વેર આર યુ ફ્રોમ? વેર આર યુ ફ્રોમ એવી રીતને તમે પૂછી શકો. એમાં ક્રિયા નથી કઈ. શું તમે અંગ્રેજી બોલી શકો છો? કેન યુ સ્પીક ઇન ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી બોલી શકો છો? કેન યુ સ્પીક ઇન ઇંગ્લિશ? હા, હું અંગ્રેજી બોલી શકું. યસ, આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકું છું. શકું આવ્યું હે જો પાછળ શકું એટલે શું થાય? કેન. હું અંગ્રેજી બોલી શકું છું તો આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. પછી એમ કે ના, હું અંગ્રેજી બોલી શકતો નથી. નો, આઈ કેન નોટ. આઈ કેન નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી શકતો નથી. તમને કોણે ખવડાવ્યું? હુ એટ યુ? ખવડાવ્યું. તમને કોણે ખવડાવ્યું? હુ એટ યુ? તમને કોણે ખવડાવ્યું? મારા મમ્મીએ મને ખવડાવ્યું હતું. માય મોમ એટ મી. મારા મમ્મીએ મને ખવડાવ્યું. તમે શું ખાઈ રહ્યા છો? તો વોટ આર યુ ઇટિંગ? તમે શું ખાઈ રહ્યા છો? હું ફળ ખાઈ રહ્યો છું તો આઈ એમ ઇટિંગ ફ્રૂટ્સ. પછી હું કે હું ભાત ખાઈ રહ્યો છું તો આઈ એમ ઇટિંગ રાઈસ. હું રોટલી ખાઈ રહ્યો છું તો આઈ એમ ઇટિંગ ચપાતી. પછી એમ કે હું શાક ખાઈ રહ્યો છું તો આઈ એમ ઇટિંગ કરી. કરી એટલે શું થાય? શાક થાય. હું શાક ખાઈ રહ્યો છું. અને આગળ વધીએ. હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો કરી લેજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ફોલો નથી કર્યું તો કરી દેજો. ઇંગ્લિશને લગતી રીલ્સ શેર કરવામાં આવે છે. કેમાં? તો કે આપણે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુનું જે પેજ છે એના ઉપર ફોલો નથી કર્યું તો કરી દેજો. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની. જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો સરસ મજાની રીતે. અને આપણું આ છે વોટ્સઅપ ચેનલ 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરશો એટલે લિંક આવી જશે. લિંક ઉપર ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે તો તમે પણ જોડાઈ જાજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાના સ્મોલ સેન્ટેન્સ બોલ્યા. દરરોજ બોલાતા 200 જેટલા, એનાથી ને પણ વધારે આપણે બોલવા હોય તો આ પ્રમાણે આ મેથડથી તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો. ઘરે બેઠા તમારે બનાવવાના છે. અને સાથે આ સેન્ટેન્સ કોમેન્ટ સેક્શનમાં પણ કમેન્ટ કરવાના રહેશે. રેડ હાર્ટ પણ મોકલી આપજો. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.